જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 12થી 17 સુધી ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 5માં 18થી આગળ વધીએ તો 18માં પ્રશ્નનું વિધાન. પ્રશ્ન નંબર 18 એનું વિધાન છે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો જણાવો. અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો જણાવો. આવો પ્રશ્ન છે, બરાબર. અર્થસૂચકને બીજું સાર્થક અંક પણ કહેવામાં આવે છે. અર્થસૂચકની જગ્યાએ સાર્થક શબ્દ પણ વાપરવામાં આવે છે. તો અર્થસૂચક અંક નક્કી કરવાનો પહેલો નિયમ, સાર્વત્રિક નિયમ, પ્રાકૃતિક સંખ્યાગણની એકથી 9 સુધીના અંકોને હંમેશા અર્થસૂચક અંક ગણવામાં આવે છે. એટલે કે આપણે 1થી 9નો જે અંક, આપણી કોઈ પણ સંખ્યામાં 1થી 9 સુધીના અંક આવતા હોય તો એ બધાને અર્થસૂચક અંક ગણવા પડે. જ્યારે શૂન્યને કેટલીક વાર અર્થસૂચક અંક ગણવામાં આવે છે અને કેટલીક વાર ગણવામાં આવતો નથી. બરોબર. તો હવે પ્રશ્ન એ થાય, આપણે શીખવાનું એ થાય કે શૂન્યને ક્યારે અર્થસૂચક અંક ગણવામાં આવે છે અને ક્યારે ગણવામાં આવતો નથી. તો એના માટે આપણી પાસે 3 સેક્શનમાં આપણે ભણીશું. સૌથી પહેલું એ પૂર્ણાંક સંખ્યામાં આવતા શૂન્ય. જોજો અહીંયા હવે નિયમ કરતાં આપણે સીધું જ ઉપયોગના સંદર્ભમાં સમજીશું તો વધારે ખબર પડશે. પૂર્ણાંક સંખ્યામાં આવતા શૂન્ય, દાખલા તરીકે હું 003 લખું અને 300 લખું. આ રીતે 003 અને 300. તો આ બંનેમાં અર્થસૂચક અંક એક જ છે. એક એટલે આ એકલો 3 જ છે, આ 2 નથી. તો બોલો આના ઉપરથી નિયમ બનાવીએ તો શું થાય? તો અર્થસૂચક પૂર્ણાંક સંખ્યામાં એકથી 9 સુધીની સંખ્યામાં દર્શાવેલા પ્રથમ અંક અને પ્રથમ અંકની પહેલા અને અંતિમ અંકની પછી આવેલા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. પરંતુ તેમની વચ્ચે આવેલા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. દાખલા તરીકે હું એ 303 લખું તો આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા 1, 2 ને 3 થાય. એક કામ કરું, આંકડા થોડા જુદા પડે એ માટે 3003 લખું તો આમાં અર્થસૂચક અંક શું થાય? 4 થાય છે. કેમ? તો આ પણ ગણાય. જ્યારે ઉપર આપણે જોઈ ગયા એમ બોલો 003 અને 300
બોલો તો આ બે ના ગણાય, આ ગણાય, એવી રીતે આ ગણાય, પણ આ બે ના ગણાય. હવે જો આમાં એક મહત્વની વસ્તુ હવે પાછી, દાખલા તરીકે હવે જો પૂર્ણાંક સંખ્યા દશાંશ સ્વરૂપમાં દર્શાવેલી હોય, દાખલા તરીકે 2.0 પૂર્ણાંક સંખ્યા દશાંશ સ્વરૂપમાં દર્શાવેલી હોય, દાખલા તરીકે 2.0, તો તેમાં દશાંશ ચિહ્ન પછી આવેલા શૂન્યોની સંખ્યાને અનંત ગણવામાં આવે છે અને આવા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. આથી બોલો શું થશે? આવા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. આથી દશાંશ પદ્ધતિમાં દર્શાવેલી પૂર્ણાંક સંખ્યાઓમાં અર્થસૂચક અંકોની સંખ્યા અનંત હોય છે. દાખલા તરીકે બોલો, બરોબર, દશાંશ પદ્ધતિમાં દર્શાવેલી હોય તો એમાં હવે જો ઘણી વખત દશાંશમાં ના દર્શાવી હોય પણ એ વસ્તુ એવી હોય કે જે અપૂર્ણાંકમાં શક્ય જ ના હોય, એ વસ્તુ એવી હોય કે જે અપૂર્ણાંકમાં શક્ય ના હોય, બરોબર. તો દાખલા તરીકે વજન અપૂર્ણાંકમાં શક્ય છે 1.5 kg, વજન અપૂર્ણાંકમાં શક્ય છે, પરંતુ પતંગની સંખ્યા તો એ ક્યારે અપૂર્ણાંકમાં ના હોય. અને ત્યાં ખાલી 1 લખેલો હોય ને, પતંગની સંખ્યા 1 લખી હોય કે 10 લખી હોય કે 100 લખી હોય કે 1000 લખી હોય કે લાખ 10,000 લખી હોય, તો આ બધા માટે અર્થસૂચક અંકની સંખ્યા શું ગણવાની? તો અનંત ગણવામાં આવે છે. એટલે કે એવી ભૌતિક રાશિ કે જે અપૂર્ણાંકમાં શક્ય નથી, એવી ભૌતિક રાશિ અથવા તો એવું ભૌતિક મૂલ્ય કે જે અપૂર્ણાંકમાં શક્ય નથી. વજન અપૂર્ણાંકમાં શક્ય છે, ઊંચાઈ અપૂર્ણાંકમાં શક્ય છે, વેગ અપૂર્ણાંકમાં શક્ય છે. જો આપણે જે વિજ્ઞાનમાં ભણી રહ્યા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂર્ણાંકમાં શક્ય નથી, પ્રોટોનની સંખ્યા અપૂર્ણાંકમાં શક્ય નથી, બરોબર. તો જે વસ્તુ અવિભાજ્ય છે, પતંગ, આપણે બજારમાં પતંગ લેવા જઈએ, ફાટેલો પતંગ આપણે લઈશું? આપણે એ 19 કોડી આવે, એ કોડીમાં 19 પતંગ સાજા હોય, એક પતંગ ફાટેલો તો આપણે શું કરીએ છીએ? પાછો આપી દઈએ ને. એ અપૂર્ણાંક. તો પતંગની સંખ્યા માણસની જે અવિભાજ્ય છે, અવિભાજ્ય હોય એમાં પૂર્ણાંકમાં લખેલી સંખ્યા હોય અને પાછળ આવી રીતના અવિભાજ્ય વસ્તુની પૂર્ણાંક સંખ્યા હોય, તો એમાં પણ પોઈન્ટ પછી તમે જો એને પેલામાં ગણો ને, વિભાજ્યમાં એટલે કે દશાંશમાં ગણો તો પણ 0 0 જ આવશે. અને એવી પરિસ્થિતિમાં આ નિયમ લાગુ પડે. તો પહેલો નિયમ આપણે ભણ્યા કે ભાઈ કોઈ પણ સંખ્યામાં આવેલી 1 થી 9 સુધીના અંકોને જ હંમેશા અર્થસૂચક અંક ગણવામાં આવે છે. શૂન્યને કેટલીક વાર ગણવામાં આવે છે તો કેટલીક વાર ગણવામાં આવતો નથી. તો હવે આપણે નિયમો કોના માટે ભણવાના રહ્યા? શૂન્ય માટે. તો શૂન્ય માટે સૌથી પહેલો લઈએ આપણે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા હોય એમાં તો જો 0 0 3 અને 3 0 0, હજુ પણ જો એક બિંદુ અહીંયા હોત તો પણ આ અર્થસૂચક સંખ્યા કેટલી થઈ હોત? એક જ થાત બંનેમાં. સંપૂર્ણ પૂર્ણાંક સંખ્યા હોય તો એમાં આગળ પાછળ એટલે કે સંખ્યાની પહેલાં અને સંખ્યાની પછી 1 થી 9 સુધીના અંક પહેલાં અને પછી દર્શાવેલા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. પરંતુ જો એમની વચ્ચે હોય તો આ વચ્ચે લખ્યું છે, તો વચ્ચેના અંકોને શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. હવે પૂર્ણાંકમાં બીજી વસ્તુ કે જો કોઈ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવેલી છે અને એમાં દશાંશ ચિહ્ન પછી બધા શૂન્ય જ છે, એટલે એનો મતલબ એવું થયું કે એ જે ભૌતિક રાશિ છે કેવી છે? અવિભાજ્ય. એ છે ભૌતિક રાશિ અવિભાજ્ય છે, એનું અપૂર્ણાંક મૂલ્ય શક્ય નથી. અથવા તો આપણને પૂર્ણાંકમાં જ મૂલ્ય આપ્યું હોય, 2 પતંગ, 5 પતંગ, 25 માણસ,
તો માણસો અડધો ના હોય, બરાબર, માણસ અડધો ના હોય. પછી કોઈ પણ એવી વસ્તુ, ઘરઘંટી તો 10 ઘરઘંટી, સમજો, ડસ્ટર તો 10 ડસ્ટર, પેન તો 10 પેન. પાછળ એવી વસ્તુ, એવું નામ લખેલું હોય કે જે વાસ્તવમાં અવિભાજ્ય હોય, તો એવી પરિસ્થિતિમાં બોલો આપણે એમાં પણ જેટલા 1 થી 9 સુધીના અંકો હોય એ 1 થી 9 સુધીના અંકો, એમની વચ્ચે આવેલા શૂન્યો બધાને ગણીને અનંત ગણી નાખવાના છે. આગળના તો ગણાય નહીં, પણ પાછળના બધા ગણાય. અને એમાં દશાંશ પદ્ધતિમાં દર્શાવેલી પૂર્ણાંકમાં અર્ધસૂચક અંકોની સંખ્યા કેવી હોય છે? અનંત. હવે વાત કરીશું અપૂર્ણાંકની. તો અપૂર્ણાંક સંખ્યા આપી હોય, તમને કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય અપૂર્ણાંકમાં આપ્યું હોય, તો અપૂર્ણાંકમાં આપ્યું હોય ત્યારે એક જ નિયમ છે કે પહેલા અંકની પહેલાં દર્શાવેલા શૂન્યોને ગણાય નહીં. તો બી લખું છું 1 કરતાં નાની અપૂર્ણાંક સંખ્યા માટે. જોજો, 1 કરતાં નાની અપૂર્ણાંક સંખ્યા માટે. તો 1 કરતાં નાની એટલે હું ઉદાહરણ લઉં 0.002, 0.0003, 0.0004, 0.9990, બરાબર. પછી 0.9008. તો જો આ બધી 1 કરતાં નાની થઈ. અને એવી પરિસ્થિતિમાં અહીંયા નિયમ બને છે કે 1 કરતાં નાની અપૂર્ણાંક સંખ્યામાં 1 થી 9 સુધીના સંખ્યાના પ્રથમ અંક, સંખ્યાના પ્રથમ 1 થી 9 સુધીના અંક પહેલા દર્શાવેલી શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. પરંતુ સંખ્યાના પ્રથમ અને અંતિમ 1 થી 9 સુધીના અંકોની વચ્ચે આવેલા અને તેમની પછી જમણી બાજુ આવેલા શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. બોલો, ક્લિયર થઈ ગયું? બોલો, દાખલા તરીકે હવે હું આમાં જ બોલો, આમાં અર્થસૂચક અંક કેટલા થાય મને લખાવો. ચલો હેડો. તો તમે બધા વિચારો, હું તમારા વિચારોને ટેલિપથી દ્વારા જાણી લઉં. તો નિયમ આપણી પાસે છે જ કે 1 થી નાની, તો આ બધી 1 થી નાની છે. પ્રથમ સંખ્યાના એટલે કે 1 થી 9 સુધીનો પહેલો અંક, તો 1 થી 9 સુધીનો આ સંખ્યાનો પહેલો અંક બગડો છે, બરાબર. તો એના પહેલાં દર્શાવેલા શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી, તો આ ના ગણાય. એ ના ગણાય તો આમાં અર્થસૂચક અંક કેટલો થયો? 1. એવી રીતે આ 4 પણ નહીં ગણાય, 1. આ 4 પણ નહીં ગણાય, તો 1. અહીંયા તો આ એકલું જ નહીં ગણાય. અને આ બાજુનું પાછું ગણાશે, બરાબર. તો આ બાજુનું પાછું ગણાશે, તો અહીંયા કેટલા થયા? આ એકલું જ નહીં ગણાય, આ ગણાશે. એવી રીતે તો આ નહીં ગણાય. હજુ એક બિંદુ અહીંયા મૂકું તો આ ગણાશે, તો અહીંયા કેટલા થયા? 5. ખબર પડી ગઈ? બોલો, બીજો નિયમ ક્લિયર થઈ ગયો 1 કરતાં નાની અપૂર્ણાંક સંખ્યા માટે. ચલો, એના પછી 1 કરતાં મોટી અપૂર્ણાંક સંખ્યા. તો અહીંયા હું ખાલી ચેન્જ કરીશ મોટી અપૂર્ણાંક સંખ્યા માટે. તો બોલો, હવે આ નિયમ તો બહુ સહેલો છે. તો આમાં મોટી અપૂર્ણાંક સંખ્યામાં ડાબી બાજુ દશાંશ ચિહ્ન પહેલાં દર્શાવેલા 1 થી 9 સુધીના અંક, કોઈપણ અંક પહેલાં આવેલા શૂન્યને અર્થસૂચક અંક. એટલે એમાં પણ એવું છે કે અહીંયા દાખલા તરીકે હું આ પોઈન્ટને ખસેડીને અહીંયા મૂકી દઉં. ચલો, પોઈન્ટને ખસેડીને અહીંયા મૂકી દીધો, આગળના 0 કાઢી નાખ્યા. એટલે બોલો, આ 1 કરતાં મોટી થઈ ગઈ. અહીંયા હું એક મીંડું ચડાવી દઉં. ચલો, બધામાં ચડાવી દીધું.
તો એક કરતાં મોટીમાં પણ જે પ્રથમ અંક છે, સંખ્યાનો પ્રથમ અંક છે 1 થી 9 સુધીનો, પછી 1 હોય 2 હોય 4 હોય 9 હોય, જે હોય એની પહેલાં જે આવેલા છે એમને ગણાય નહીં. એમની અહીંયા તો છે જ નહીં, બરાબર. તો એમની પહેલાં જે શૂન્ય આવેલા છે એમને અર્થસૂચક અંક ગણવાના આવતા નથી, પરંતુ 1 થી 9ની વચ્ચે, એટલે કે વચ્ચે આવેલા હોય અથવા જમણી બાજુ આવેલા હોય તો બોલો આર્યો ગણાશે. કેમ? તો પ્રથમ અંકની જમણી બાજુ છે, આ ગણાશે, આ ગણાશે, આ 2 પણ ગણાશે, આ 2 ગણાશે ને આ 2 ગણાશે, કારણ કે આ વચ્ચે છે, છેલ્લા અંકની, પહેલા અને છેલ્લા અંકની વચ્ચે છે, અને આ છેલ્લા અંકની જમણી બાજુ છે, તો બધા ગણાશે ટૂંકમાં. કમ્પ્લીટ. તો આ થયો તમારો, બરાબર. હવે એના પછી ચોથો નિયમ, તો ચોથો નિયમ છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાત્મક મૂલ્યમાં અર્થસૂચક અંકો. આપણને ખબર છે, ચલો આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર જ લઈ લઈએ. તો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.61 × 10⁻⁹ કુલમ્બ હતો. કમ્પ્લીટ. ચલો પછી બીજું શું લઈશું? ઇલેક્ટ્રોનની સ્પીડ, પ્રોટોનની સ્પીડ લઈશું. તો 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 2188 × 10⁶ લઈ લો. ખબર પડી? આ મીટર, કિલો હતું, 3 અહીંયાથી મીટર પર સેકન્ડ કરી દેવાય. તો જોજો આ કઈ પદ્ધતિમાં દર્શાવેલા મૂલ્યો છે? વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં. અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જ્યારે દર્શાવેલું હોય ત્યારે આને ભૂલી જવાનું. 10ની ઘાતવાળા પદને, ચાહે ધન ઘાત હોય કે ઋણ ઘાત હોય, એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. બાકી જે સંખ્યા રહી 1 કરતાં મોટી, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે સંખ્યાને કયા સ્વરૂપમાં ફેરવીએ છીએ? 1 કરતાં મોટી અને 9.999 કરતાંના, એટલે કે 10 કરતાં નાની, એમ ટૂંકમાં 10 કરતાં નાની. આ જે સંખ્યા રહી 1 કરતાં મોટી અને 10 કરતાં નાની, એ સંખ્યામાં ઉપરના નિયમોને આધીન દાખલા તરીકે હું એવોગેડ્રો અંક લઉં તો 6.022 × 10⁻23. બોલો આમાં અર્થસૂચક અંક કેટલા થશે? તો આને ભૂલી ગયા તો આ મીંડું ગણાશે. અહીંયા હું પાછળ મીંડું લખું તો ગણાય, પણ અહીંયા આગળ લખું તો ના ગણાય. પહેલા જ નિયમો. પછી વચ્ચે લખેલું હોય તો પાછું ગણાય. જો પાછળવાળું ગણાય, વચ્ચેનું ગણાય, પણ પહેલાંનું ગણાય નહીં. તો બોલો આમાં અર્થસૂચક અંક કેટલા થયા? 3. આમાં કેટલા થયા? તો કે 4. આમાં કેટલા થયા? તો મેં પાછળ મૂક્યું છે એટલે. બોલો, ખબર પડી? બોલો 5. કમ્પ્લીટ. ક્લિયર. તો આ થયા તમારા અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. હવે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 19 લઈશું આપણે. પ્રશ્ન નંબર 19, અર્થસૂચક અંકના સરવાળાને બાદબાકી. જો એકદમ સહેલો પ્રશ્ન છે. આવા બધા પ્રશ્નો પૂછાય નહીં, પણ જીનીટ માટે બહુ જ મહત્વના છે. અર્થસૂચક અંકોના સરવાળો અને બાદબાકી. જો જીનીટમાં કેવી રીતે પૂછાય? તો તમને એક દાખલો આપ્યો હોય, એ દાખલાનો જવાબ આ રીતનો આપ્યો હોય 1.21, પછી એ ઓપ્શન. બી આપ્યો હોય 1.21(2), પછી સી આપ્યો હોય 1.21(3) અને ડી આપ્યો હોય 1.21(4). બોલો તો આમાંથી સાચો જવાબ કયો? બરોબર. 1 મિનિટ. અહીંયા 2, 3 અને અહીંયા 4 અને 5. સોરી, હજુ એક લેવું પડશે. 4, 5 અને 6.
એક કામ કરો, બરોબર 21, હા અહીંયા ભૂલ થઈ મારી, 2 પછી 1.3 અને 4. બોલો તો આમાંથી સાચો જવાબ કયો? બધામાં 1.21 તો આવે જ છે. બહુ એક્સ્ટ્રીમ લેવલનો પેપર સેટર બેઠો હોય ને તો આવું પેપર કાઢી નાખે. બહુ ઓછા લોકોને મગજમાં બેસે કે આમાં શું કરવાનું છે. ગણતરી એકદમ સહેલી જ હોય. ગણતરીમાં એવું જ હોય કે ભાઈ અહીંયા આપણે એક MCQ બનાવીએ, ચલો 1.1 વત્તા 1.12 વત્તા 1.13 વત્તા 1.14, આનો સરવાળો અહીંયા 4, અહીંયા 5. બોલો આનો સરવાળો કેટલો થશે? તો આપણે સરવાળો જ કરવાનો. તો 5 ને 4 9, પછી તો 5 ને 4 9, પછી અહીંયા 4. બરોબર. અહીંયા 1 મિનિટ, મારે થોડું ટ્વિસ્ટિંગ કરવું પડશે હજુ. અહીંયા લઈ લઈએ, ચલો 3 અંકોનો જ સરવાળો રાખીએ, 1.2 અને 1 2 3. ચલો આનો તો ઓપ્શન આનો થશે 3 4 3 અને 3. ચલો ઓપ્શન એ આપ્યો હોય 3.34, બી આપ્યો હોય 3.3, સી આપ્યો હોય, આપણે લાઇનસર લઈએ ને, 3.3 3.34, ડી સી આપ્યો હોય 3.343 અને ડી આપ્યો હોય આપેલા બધા જ. બોલો તમે શું કરો? વિચારો કે સાહેબ આ આવે છે, કારણ કે આને રાઉન્ડ ઓફ કરીએ તો આ થાય, રાઉન્ડ ઓફ કરીએ તો આ થાય, આ તો છે જ, તો આપેલા બધા જ. પણ અહીંયા સરવાળો ગુણાકાર કે ભાગાકાર બાદબાકી કરવાની હોય, બરોબર, સરવાળો કે બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનું હોય, તો જે સંખ્યાઓનો આપણે સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ, જો કે તમને મેં ઓલરેડી આ વસ્તુ શીખવાડી દીધી છે બીજા પાઠના દાખલાઓમાં, તો આપેલી રકમમાં જે વિગતો છે એ પૈકી બોલો આની અર્થસૂચક અંકો લખાવો તો પહેલાના અર્થસૂચક અંક કેટલા થાય? 2, બીજાના 3, ત્રીજાના 4. એનો મતલબ કે આખી ગણતરીની ચોકસાઈનો આધાર શેની ઉપર છે? આ આખી ગણતરીની ચોકસાઈનો આધાર આની ઉપર છે. જેટલા અર્થસૂચક અંકો ઓછા એટલી ચોકસાઈ ઓછી. તો તમે ત્રીજું પરિણામ છે ચોકસાઈપૂર્વક નક્કી કર્યું છે, પણ પહેલું ચોકસાઈપૂર્વક નક્કી નથી કર્યું, એટલે આખો પ્રયોગની ચોકસાઈ કોની ઉપર આધારિત થઈ જશે? જેના અર્થસૂચક અંક ઓછા હોય. તો તમારા ફાઇનલ જવાબમાં એટલા જ અર્થસૂચક અંકવાળો જવાબ લખવો પડે, એટલા જ અર્થસૂચક અંકવાળો જવાબ લખવો પડે. બરાબર. દાખલા તરીકે હું અહીંયા તમને એક સરવાળો કરીને બતાવું, આપણે જોઈએ એનો જવાબ શું આવશે. જો કે મેં જ ઉદાહરણ લીધું છે, પણ તોય ફરીથી એક પ્રેક્ટિસ લઈ લઈએ. ગુણાકાર, અહીંયા ગુણાકાર ભાગાકાર બી, એટલે કે પ્રશ્ન નંબર 20 પણ લઈ લઉં છું. બોલો તમને એમ કીધું હોય કે 1.1 વત્તા 2.22 વત્તા 3.33, 333. ચલો આનો સરવાળો કરો તો કેટલો થાય છે? વિચારો, જવાબ તો લાવો. તો હાવ સહેલું, 3 5, પછી 3 ને 2 5 ને 1 6 અને 3 ને 3 6. બોલો આવો થાય. હવે તમે જુઓ તો આમાં અર્થસૂચક અંક 2 છે, આમાં અર્થસૂચક અંક 3 છે, આમાં અર્થસૂચક અંક 4 છે. તો તમારો જવાબ 2 અર્થસૂચક અંકવાળો હોવો જોઈએ, અને એના માટે તમારે આ સંખ્યાને રાઉન્ડ ઓફમાં ફેરવવી પડે, જે તમે ફિઝિક્સમાં ઓલરેડી ભણ્યા છો અને હું અમે શીખવાડું છું. તો રાઉન્ડ ઓફના નિયમો આપણે પહેલાં લઈ લઈએ. પ્રશ્ન નંબર 21. રાઉન્ડ ઓફના નિયમો બહુ સહેલા છે. બોલો તો રાઉન્ડ ઓફમાં આપણે કોઈપણ સંખ્યાનું રાઉન્ડ ઓફ ક્યારે કરી શકીએ? તો જો એ સંખ્યા અપૂર્ણાંક હોય તો 100નું રાઉન્ડ ઓફ ના થાય. બરાબર, 100નું રાઉન્ડ ઓફ ના થાય. નહીંતર તમે બધા જ, અમે એટલે નહીં શીખવાડતા કે તમે બધા જ 16,000નું 11મા ધોરણની 16,000 ફીનું રાઉન્ડ ઓફ કરી, સાહેબ 16 રૂપિયા પતી ગયું, લઈ લો. મજાક કરું છું મારા સ્વભાવ મુજબ. બધા વ્યવહારોમાં એવું થાય. આપણે ખાલી ટ્યુશન ફીમાં એવું ના કરીએ, બધી જગ્યાએ કરિયાણું લેવા ગયા 180નું બિલ બન્યું, 10 રૂપિયા રાઉન્ડ, પાછળનું મીંડું રાઉન્ડ ઓફ કર્યું, અથવા તો 181 રૂપિયા થયું તો પાછળનું મીંડું રાઉન્ડ ઓફ કર્યું. બોલો 18 રૂપિયા આપીએ ચાલે? તો પૂર્ણાંક સંખ્યામાં રાઉન્ડ ઓફ ના થાય. હંમેશા રાઉન્ડ ઓફ શેમાં થાય?
અપૂર્ણાંક સંખ્યામાં, એટલે કે પોઈન્ટ પછીના અંકોમાં. પોઈન્ટ પહેલાંનો અંક ક્યારે રાઉન્ડ ઓફ ના થાય, આટલું યાદ રાખજો. ઓકે, હા, એને રાઉન્ડ ઓફ આપણે કરીએ છીએ, નથી કરતા એવું નહીં. 649 રૂપિયા આપણે કોઈ વસ્તુ લીધી હોય અને બિલ થયું હોય તો આપણે જનરલી 650 જ ચૂકવતા હોઈએ છીએ. રાઉન્ડ ઓફ કઈ રીતે કરીએ છીએ? તો એ સંખ્યાને એક મોટી સંખ્યા ઉમેરીને કરી દઈએ, એટલે ઉમેરીને કરીએ છીએ. ખબર પડી? અથવા ધારો કે 641 રૂપિયા બિલ થયું હોય. જો તમને પૂર્ણાંકનું રાઉન્ડ ઓફ વેલ્યુ કોઈ સાહેબે નહીં શીખવાડી હોય, અપૂર્ણાંકની શીખી ગયા, પૂર્ણાંકની નહીં શીખ્યા હોય, પૂર્ણાંકની પણ થાય, તો અહીંયા દાખલા તરીકે આ નવડો દૂર કરવો છે તો એની જગ્યાએ શું કરવું પડે? એની અંદર નજીકનું દશાંશ પદ લાવી દેવાનું. તો 49 એક ઉમેરાય એટલે આપણે શું ચૂકવીએ? 650. 641 હોય તો એને બાદ કરી દઈએ. 645 હોય તો આપણે એક્ઝેક્ટ ચૂકવતા હોઈએ છીએ. બાકી 1 થી 4 રૂપિયા સુધી આપણે કેટલા આપીએ છીએ? 640 આપીએ છીએ. અને પછી 46 થી આ ચૂકવતા નથી, એની જગ્યાએ 650 ચૂકવીએ છીએ. આવું તમે ગેસ સ્ટેશન ઉપર ગેસ ભરાવા જાઓ અથવા તો પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે થાય. પેટ્રોલમાં તો જો કે એક્ઝેક્ટ વેલ્યુ આવતી હોય છે, જ્યારે ગેસમાં એવું નથી હોતું. ગેસમાં તમે પેલાનું અંદરનું સિલિન્ડર ભરાય ત્યાં સુધી પ્રેશર જાય એટલે શું થાય? 650 રૂપિયા ના હોય, રાઉન્ડ ઓફ વેલ્યુ જોઈએ, પાછળ 644 થયા હોય કે 45, 47, 44 થયા હોય તો પેલો શું કરે? જો સારો અમે જો જનરલી ગેસ સ્ટેશનનો કર્મચારી જતા ના કરે, કારણ કે એનો પગાર 1500-2000 રૂપિયા હોય અને એ જતા કરે તો એને ભોગવવા પડે. જ્યારે ગાડી લઈને ગયેલો માણસ એ એક સક્ષમ વ્યક્તિ છે અને 4-5 રૂપિયાની બહુ અસર થાય એવી નથી, તો એ ત્યાંથી એમ કે ભાઈ રહેવા દે, નથી લેવા છૂટા. જનરલી મારા કેસમાં હું એવું કરતો હોઉં છું. જ્યારે પણ ગેસ ફિલિંગ કરાવવા જાઉં તો ઉપરના 5-10 રૂપિયા સુધી હું નથી લેતો. એ બિચારો 1500-2000 રૂપિયામાં કૂટાતો હોય આખો દિવસ, તો એની જોડે એટલી આશા તો રાખે ને. એ બક્ષિસ કહેવાય, એ પેલી કહેવાય કરપ્શન ના કહેવાય, એ એના કામની બક્ષિસ છે. ચલો, તો આ થઈ ગયું તમારું સરવાળો બાદબાકી. ગુણાકાર ભાગાકારમાં પણ આ જ વસ્તુ લાગુ પડવાની છે. ગુણાકાર ભાગાકારમાં દાખલા તરીકે તમે 1.1 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 અથવા 2.22 કરીએ. ચલો, ચોપડીમાં આપ્યું છે 3.333 કરીએ. બોલો, આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય છે? તો આ ત્રણેયનો ગુણાકાર 8.1381 થાય, 8.13186. બોલો, આપણે આ સીધો જવાબ લખી દઈએ ને આ યુપીએસસી અથવા તો વિજ્ઞાન પ્રમાણે, તો એ ખોટો પડે. કેમ? તો આમાં અર્થસૂચક અંક 2 છે, આમાં 3 છે, આમાં 4 છે, એટલે આમાં અર્થસૂચક અંક કેટલા હોવા જોઈએ? 2. તો અહીંથી રાઉન્ડ ઓફ કર્યું, બોલો 9 થયા. રાઉન્ડ ઓફ કર્યું, 2 કર્યા. 2નું રાઉન્ડ ઓફ કરીએ કંઈ ના, એટલે કશું ઉમેરાય નહીં. તો 3નું રાઉન્ડ ઓફ કરીએ તોય ઉમેરાય નહીં. તો આનો જવાબ તમારે ફરજિયાત 8.1 જ લખવો પડે. 8.1થી વધુ લખો. આ વસ્તુ બધી ભવિષ્યમાં તમને સંશોધનોમાં કામમાં લાગશે. જ્યારે તમે પીએચડી કરતા હશો ને ત્યારે આ વસ્તુ ત્યાં કામમાં આવશે. એટલે અત્યારથી આદત પાડવાની છે. ઓકે, નહીતર તમારો થીસીસ રિજેક્ટ થઈ શકે. ચલો, એના પછી આગળ જઈએ. તો રાઉન્ડ ઓફ પ્રશ્ન નંબર જો 19-20 મેં ભેગા ચલાવ્યા છે, એમાં ભાઈ અમુક છાપવાની ભૂલો છે, એ જરા તમે ટેલી કરી લેજો. જો પ્રશ્ન નંબર 19માં જે ઉદાહરણ આપ્યું છે એમાં છેલ્લેથી ત્રીજી લાઇનમાં 6.653ને નજીકની રાઉન્ડ ઓફ સંખ્યામાં પરિવર્તિત કરતાં અંતિમ જવાબ 6.7 છપાયો છે, એની જગ્યાએ 6.6 જ આવશે. એવી રીતે 20મા પ્રશ્નમાં ઉદાહરણમાં લખ્યું છે 1.1 ગુણ્યા 2.22 ગુણ્યા 3.333 બરાબર 8.13186 થાય છે. હવે આપેલી મૂળ સંખ્યાઓ 1.1, 2.22 અને 3.333 પૈકી 1.1માં અર્થસૂચક અંકોની સંખ્યા 1 છે, એમાં વચ્ચે લખાઈ ગયું છે દશાંશ ચિહ્ન પછી. તો તે દશાંશ ચિહ્ન પછી શબ્દ કાઢી નાખજો. અર્થસૂચક અંકોની સંખ્યા 1 છે, બરાબર. તો હા, ના, એ બરાબર છે ભાઈ. દશાંશ ચિહ્ન પછી ના કાઢતા, એ બરાબર જ છે. દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંકોની સંખ્યા 1 જ છે, જે બાકીના અંકોની અર્થસૂચક અંકોની સંખ્યા કરતાં સૌથી ઓછી છે. ભાઈ ધ્યાન રાખજો, અહીંયા જ્યારે તમે સરવાળો બાદબાકી કરો છો, મારી થોડી સમજાવવામાં ભૂલ થઈ,
1.1, 2.22, 3.333 આનો સરવાળો કર્યો તો કેટલો થયો? તો 3, 5, 7 અરે 6 અને 6 બરોબર. તો સરવાળો કર્યો ત્યારે તમે ચોકસાઈ, હવે ચોકસાઈ કોણ દર્શાવે? તો ચોકસાઈ હંમેશા પોઈન્ટ પછીના અંક જ દર્શાવે. ચોકસાઈ કોણ દર્શાવે? પોઈન્ટ પછીના અંક. એટલે જોજો આમાં આપણે કુલ સંખ્યાત્મક કુલ અર્થસૂચક અંક 2 છે પણ પોઈન્ટ પછી એક જ છે. એવી રીતે અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે અને 3 છે. તો આપણે પોઈન્ટ પછીનું ધ્યાનમાં લેવાનું છે. પોઈન્ટ પછી દાખલા તરીકે અહીંયા 10 હોત તો 10.1 હોત તો પછી તમારો જવાબ અહીંયા સુધી જ, એમાં પછી કુલ ના થાય. મેં જે તમને સમજાવ્યું ને એમાં થોડી મારી ભૂલ થઈ. ભૂલ એટલા માટે થઈ કે એ ભૂલ તમે ના કરો, બરાબર? સમજો, મારી ભૂલ જે થતી હોય અમુક જાણીબૂજીને થતી હોય છે અને અમુક થઈ જતી હોય, પણ એનો ફાયદો તમને છે. તો જોજો, આપણે જો અહીંયા 1.1 રાખીએ તો બરાબર છે. ચલો, જવાબ કેટલો થાય? તો જવાબ આપણો થતો હતો 6.653. તો એમાંથી રાઉન્ડ ઓફ કર્યું એટલે આપણે જોજો, હું પહેલાં તમને જે શીખવાડ્યું એના સંદર્ભમાં લો તો કુલ રાઉન્ડ ઓફ આપણી કુલ સંખ્યા 2 લેખે 2 લાવવા જોઈએ તો 6.6 થવી જોઈએ. પણ હવે 10.1 પછી 2.2 પછી 3.33 એટલે 333 આનો સરવાળો કરીએ તો શું થાય? તો આ તો 6, 5, 3 થયા, પણ આ કેટલા થઈ ગયા? 15. હવે જોજો, આમાં અર્થસૂચક અંક 3 છે, આમાં 3 છે, આમાં 4 છે. તો આપણે જોવાનું શું? પોઈન્ટ પછીના અર્થસૂચક અંક, કુલ નહીં જોવાના, પોઈન્ટ પછીના. દાખલા તરીકે હવે આમાં ઉદાહરણ આપવું અઘરું છે, દાખલો બનાવવો પડે આખો. દાખલા તરીકે ચલો અહીંયા 123 લખી દઉં તો શું થાય? ખબર પડી? આપણે સરવાળો બદલી નાખીએ. બોલો, 123 કરીએ એટલે આ શું થઈ ગયો? 3 ને 3 6, આ થઈ ગયો 7, આ થઈ ગયો 6. બોલો, હવે આ જવાબ સાચો કે ખોટો? આમાં સાચો જવાબ શું થશે? હું ઓપ્શન લખું છું. ચલો, ઓપ્શન એ તો પહેલો 15.676 જ લખું, બી 15.68 લખું, સી 15.7 લખું અને ડી આપેલ બધા જ લખું. બોલો, આમાંથી સાચો જવાબ કયો? તો એવી પરિસ્થિતિમાં તમારે જ્યારે સરવાળો બાદબાકી થાય ત્યારે પોઈન્ટ પછીના જ અર્થસૂચક અંક લેવાના. એટલે અહીંયા પોઈન્ટ પછી 2 હોવા જોઈએ. બોલો, આને રાઉન્ડ ઓફ, આ તો આવશે જ નહીં કારણ કે પોઈન્ટ પછી 3 છે તો આ ના આવે. આ પોઈન્ટ પછી 1 છે એટલે ના આવે. આ પોઈન્ટ પછી 2 છે એટલે આવે, પણ એ ખરેખર રાઉન્ડ ઓફ કરીને મેળવ્યો છે કે સીધો મૂકી દીધો છે? તો રાઉન્ડ ઓફ આ 6 કાઢી નાખીએ એટલે 1 વધે અહીંયા, તો 68. તો આ જવાબ સાચો થાય. પડી ગઈ? ચલો, તો ઇન શોર્ટ મેં તમને આમાં 21મો પ્રશ્ન પણ સમજાવી દીધો. પ્રયોગના સંખ્યાત્મક પરિણામો રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો, એટલે કે સન્નિકટ મૂલ્યમાં પરિવર્તિત કરવાના નિયમો. બોલો, શું કરવાનું? તો દશાંશ ચિહ્ન પછીના જે અંકો છે એમાં છેલ્લા અંકને આપણે દૂર કરતા જઈએ અને એને રાઉન્ડ ઓફમાં ફેરવતા જઈએ. તો દૂર કરવા માટેના નિયમો છે. જો અંતિમ અંક 5 કરતાં મોટો હોય, ધ્યાન રાખજો, 5 કરતાં મોટો હોય તો એના આગળના અંકમાં 1 અંક ઉમેરી દેવાનો અને છેલ્લાને દૂર કરી દેવાનું. 5 કરતાં નાનો હોય તો કશું નહીં કરવાનું, ખાલી ઉડાડી જ દેવાનું. બોલો, કમ્પ્લીટ. 5 કરતાં મોટો હોય તો આગળનો અંક છે, દાખલા તરીકે આપણે અહીંયા કર્યું, આ 5 કરતાં મોટો હતો તો એને ઉડાડીને આગળ 1 ઉમેરી દીધો. પણ ધારો કે અહીંયા 15.672 અથવા તો 74 હોત તો 74 હોત તો આ કાઢી નાખીને સીધું 15.67 જ લખાય. પણ જો 5 હોત, 15.675 જ હોત, બરાબર, હું 15.685 2 વેલ્યુ લઉં, તો છેલ્લો અંક 5 હોય એવી પરિસ્થિતિમાં આગળનો અંક જોવાનો. બોલો, આગળનો અંક બરાબર બેકી હોય તો આને દૂર જ કરવાનું અને એકી હોય તો ઉમેરવાનું. જોજો, એકી હોય તો ઉમેરવાનું, બેકી હોય તો
બુસવાનો. જોજો, બુસવાનો, બુની જગ્યાએ ભૂ કરી નાખો એટલે ભૂસવાનો એમ. બેકી હોય તો બુસવાનો, એકી હોય તો ઉમેરવાનો. ઓકે, તો 5 હોય, અંતિમ અંક 5 હોય કોઈ પણ સંખ્યામાં અને સન્નિકટ મૂલ્યમાં ફેરવવું હોય તો ત્યાં 2 ઓપ્શન છે. જો 5ની પહેલાંની સંખ્યા એકી હોય તો એની અંદર 1 ઉમેરી દેવાનું, પણ બેકી હોય આગળનો અંક બુસવાનો, ખાલી ભૂસી દેવાનું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 22. તો પ્રશ્ન નંબર 22માં પ્રશ્ન નંબર 22 છે, એકમ અવયવ પદ્ધતિ અથવા તો પરિણાત્મક પૃથ્થકરણ સમજાવો. એકમ અવયવ પદ્ધતિ અથવા પરિણાત્મક છે ને, પરિમાણાત્મક છે, સોરી, પરિમાણાત્મક પૃથ્થકરણ સમજાવો. હવે જો એકચ્યુઅલી આ પ્રશ્ન ભણવા ખાતર ભણવાનો છે, કારણ કે 5મા ધોરણથી આપણે આનો ઉપયોગ કરતા આવ્યા છીએ. કેવી રીતે? તો તમને એવું કે 5મા ધોરણમાં આવા દાખલા આવતા હતા કે 1 ડઝન કેળાનો ભાવ 24 રૂપિયા હોય તો 25 કેળા માટે કેળા ખરીદવા 25 કેળા ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે? બોલો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે પદ મૂકતા હતા કે 1 ડઝન કેળાનો ભાવ બરાબર 24 રૂપિયા. જોજો હો, તો 25 અહીંયા ખાલી જગ્યા રાખું છું. કેળાનો ભાવ બરાબર, બોલો, 25 કેળા ગુણ્યા 24 રૂપિયા. જોજો એકમ સાથે ગણતરી, છેદમાં 1 ડઝન કેળા. હવે આપણને ખબર હતી 1 ડઝન એટલે શું? તો 12 નંગ. તો આપણે એ ડઝનને નંગમાં, તો જોજો ફરીથી આ પદ અહીંયા થાય 25 કેળા ગુણ્યા 24 રૂપિયા છેદમાં 1 ડઝન એટલે 1 ગુણ્યા 12 કેળા. જોજો ડઝન એક શબ્દ હતો જે સંખ્યાત્મક આપણે ભણી ગયા. અહીંયા ફેંટા પીને મામી સે ડોસી ડોકા સાથે બોલી ચલ હલકટ કિલો મેગી તારા પેટમાં એક સાથે જાય. એ પ્રમાણે ડઝન પણ એક સંખ્યાત્મક મૂલ્ય દર્શાવતો શબ્દ છે. તો એ 1 ડઝન એટલે 12 નંગ, તો આપણે 12 લખી દીધા. તો બોલો અહીંયા હવે શું થશે? તો 12 દુ 24, 12 વડે છેદ ઉડી ગયો, અને 25 દુ કેળાનો છેદ ઉડી ગયો, તો આને કહેવાય 50 રૂપિયા. બોલો, ખબર પડી ગઈ? ક્લિયર? તો આ રીતે આ જે પદ્ધતિ તમે વાપરી હતી 5મા ધોરણમાં, 6ઠ્ઠા ધોરણમાં, એ એકમ અવયવ પદ્ધતિ જ હતી. પણ એને અહીંયા હવે થોડો વૈજ્ઞાનિક અભિગમ આપ્યો છે. તો વૈજ્ઞાનિક અભિગમમાં ધ્યાન રાખજો, 1 ઇંચ બરાબર, આપણને એક ઉદાહરણ જ લઈએ. જેમ અહીંયા 5મા ધોરણમાં એવું ખબર હતી કે 1 ડઝન બરાબર 12 નંગ, એમ અહીંયા ધોરણ 11માં, આ ધોરણ 5 હતું, ધોરણ 11માં અહીંયા 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર આપેલું છે. બરાબર, 2.54 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે જો એમને એકબીજાના એકમ, તો 3 ઇંચ બરાબર, તો 3 ઇંચ બરાબર કેટલા? તો આપણે આ બંનેને એકમમાં ફેરવવા પડે. એકમ એટલે 1માં ફેરવવા પડે. તો પહેલાં આપણે એને 1માં ફેરવવા શું કરવું પડે? બોલો. આપણને ખબર છે કે આ બે સરખા છે, તો હું આને 2.54 સેન્ટીમીટર અને આને 1 ઇંચ વડે ભાગી દઉં. આને આના વડે ભાગું અને આને આના વડે ભાગું. બોલો, જવાબ 1 થઈ ગયો. તો
આને કહેવાય એકમ અવયવ. એકમ અવયવ. એકમ પણ ના રહ્યો, ખાલી એક મૂલ્ય જ રહ્યું. છેદ પણ ઉડી ગયા. બોલો, છેદ પણ ઉડી જશે. કેવી રીતે? તો એ મૂલ્યનો હવે આપણે ઉપયોગ કરીએ તો બોલો 3 ઇંચ. 3 ઇંચ બરાબર, તો અરે કેમ આમ થાય, એવું લખાઈ જાય. 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આવો MCQ પૂછાય તો આપણે શું કરીશું? તો 3 ઇંચ બોલો એને શેના વડે ગુણીશું? તો ઇંચ છે એટલે ઇંચ છેદમાં જવું જોઈએ, એટલે આના વડે ગુણીશું. જોજો તો ગુણ્યા 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ. આપણે ઇંચને શેમાં ફેરવવો છે? સેન્ટીમીટરમાં. તો આ બાજુ જમણી બાજુ ઇંચ અંશમાં છે, તો એને ઉડાડવો હોય તો છેદમાં ઇંચ જોઈએ. બોલો, ઇંચ ઉડી ગયા. જે આવ્યો જવાબ. ધારો કે તમને એવું પૂછ્યું હોત, ધારો કે તમને એવું પૂછ્યું હોત કે 7.62 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ઇંચ. બોલો તમે શું કરત? તો અહીંયા ઇંચમાં સેન્ટીમીટરમાં ફેરવવાના હતા, એટલે ઇંચને આર્ય પદનો ઉપયોગ કર્યો. ઇંચ છેદમાં આવે એવો. એવી રીતે ભાઈ આ છે ને, ખાલી આ થિયરી પૂછાય ને તો જ લખજો, બાકી 5મા ધોરણની રીત એપ્લાય કરજો, કોઈ ના નહીં પાડે. તો બોલો, અહીંયા ઇંચને ઉડાડવા હતા એટલે આ પદ છેદમાં લે, એટલે કે આના વડે ગુણ્યા. તો અહીંયા કોના વડે ગુણીશું? તો 7.62 સેમી ગુણ્યા બોલો 1 ઇંચ છેદમાં 2.54 સેમી. બોલો, સેમી સેમી ઉડી ગયા, આ 3 થયા તો 3 ઇંચ. તો આ થઈ એકમ અવયવ પદ્ધતિ. બરોબર. ચલો, તો અહીંયા તમારો 22મો પ્રશ્ન પૂરો થયો છે. હવે આપણે એક નાના જે હવે જોજો કેમેસ્ટ્રીનો બેઝિક શરૂ થયો. આ બધું વિજ્ઞાનનો બેઝિક હતો. આ ફિઝિક્સમાં આવે, કેમેસ્ટ્રીમાં આવે, ઇવન બાયોલોજીમાં આવે. પણ બાયોલોજીમાં ભણાવવામાં આવતું નથી, કારણ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં આવી ગયું છે એટલે છોકરાઓને આવડતું હોય. હવે પ્રશ્ન નંબર 23 છે. તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો જણાવો. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો જણાવો. નિયમોના નામ જણાવો. જોજો, ખાલી નિયમો નહીં, એમના નામ જ જણાવવાના છે. નિયમોના નામ જણાવો. તો સૌથી પહેલાં રાસાયણિક સંયોગીકરણ એટલે શું? અથવા તો એક મિનિટ, મારી ભૂલ થઈ હો. સંયોગીકરણના નિયમો એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે શું? આ નિયમોના નામ જણાવો. તો આપણે સૌથી પહેલી રાસાયણિક સંયોગીકરણના નિયમોનો વ્યાખ્યા આપીશું. તો વ્યાખ્યામાં એવું છે કે પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો રાસાયણિક પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે સંયોજાઈ સંયોજન બનાવે ત્યારે જે નિયમોનું પાલન કરે છે તેવા નિયમોને તો પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે સંયોજાઈ સંયોજનનું નવા
નિર્માણ કરે છે, ફરીથી પ્રયોગશાળામાં બે કે તેથી સંયોજનોની જગ્યાએ પદાર્થ લખશો તોય ચાલશે, ચોપડીમાં પદાર્થ આપ્યું છે, બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈ નવા સંયોજનનું નિર્માણ કરે છે ત્યારે જે નિયમોનું પાલન થાય છે તે નિયમોને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે, બરોબર। ત્યારે હવે રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં 7 નિયમોનો સમાવેશ થાય છે। કેટલા? 7। તો સૌથી પહેલો દળ અથવા દ્રવ્ય સંચયનો નિયમ, બીજો ભાઈ આડાવડા લખાશે નિશ્ચિત પ્રમાણ અથવા તો નિશ્ચિત સંરચના અથવા સંગઠન, નિશ્ચિત સંરચના અથવા સંગઠન પણ લખાય છે અહીંયા, જો હું અહીંયા મોટો કર, અહીંયા સંગઠન નો નિયમ। ચલો પછી ત્રીજો નિયમ, તો ત્રીજો નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ। સરળ ગુણક પ્રમાણનો નિયમ। પછી ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ। પાંચમો નિયમ છે એવોગેડ્રો નિયમ। પછી છઠ્ઠો નિયમ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, જે આપણે ઓલરેડી ભણી ગયા છે। ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આપણે ઓલરેડી ભણ્યા, એટલે એનું એક જ વિધાન ભણ્યા છીએ, એમાં ઘણા વિધાનો છે। અને સંયોજિત ભારનો નિયમ, અને સંયોજિત ભારનો નિયમ। તો આમ રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે શું અને તે નિયમોના નામ જણાવો। તો એ અંતર્ગત આપણે જોવા જઈએ તો સૌથી પહેલું પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈ કોઈ નવા સંયોજનનું નિર્માણ કરે ત્યારે જે નિયમોનું પાલન કરે છે તે નિયમોને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે। રાસાયણિક સંયોગીકરણના કુલ 7 નિયમો છે, અનુક્રમે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, સરળ ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ, એવોગેડ્રો નિયમ, ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત અને સંયોજિત ભારનો નિયમ। હવે જોજો DNS બરોબર GADS, તો DNS GADS આમાંથી કંઈ વાક્ય બને છે? તો અહીંયા R વધારાનો લખી નાખો, DNS ગાર્ડ્સ, DNS GARD ગાર્ડ્સ, DNS દૈનિક નાગરિક સમિતિના રક્ષકો, એમ દૈનિક નાગરિક સમિતિના ગાર્ડ્સ, દૈનિક નાગરિક સમિતિના ગાર્ડ્સ। ઓકે, તો આ રીતે D ફોર દળ સંચયનો નિયમ। હવે ભાઈ આ હું ટ્રીક એટલા માટે આપું છું કે MCQમાં પૂછાય નીચેના પૈકી કયો રાસાયણિક સંયોગીકરણનો નિયમ નથી અથવા તો છે, તો એ વખતે જો આ ટ્રીક યાદ હશે ને તો આ યાદ રહેશે કે આ 7 નિયમો રાસાયણિક સંયોગીકરણમાં જ સમાવેશ થયા છે, બીજા નિયમો નહીં। ખબર પડી? તો ટ્રીક લખીશું, ટ્રીક શું લખીશું બોલો? તો દૈનિક નાગરિક સમિતિના GARDS, એમાં R વધારાનો, D ફોર N ફોર S, પછી GADS। હવે જુઓ, પહેલો દળ સંચયનો નિયમ, પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ, પછી સરળ ગુણક પ્રમાણનો નિયમ, પછી ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ, પછી એવોગેડ્રો નિયમ, અને D ફોર ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, ને S ફોર બરોબર
તો સંયોજિત ભારનો નિયમ. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.